રેડ ડેટા બુક શું છે સાહેબ? લાલ એટલે અહીંયા વાત જ કરી છે કે ભયજનકની વાત કરી છે. પહેલા તો કોણ બહાર પાડે? તો મિત્રો યાદ રાખજો IUCN છે એ બહાર પાડે છે. IUCN નું ફૂલ ફોર્મ કોને ખબર છે મિત્રો? તો મિત્રો IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેની સ્થાપના થઈ હતી 4 ઓક્ટોબર 1948 ના રોજ સ્થાપના થઈ હતી. અને મિત્રો આ એવું સંગઠન છે જે UN અંતર્ગત આવતું નથી, એટલે એક પ્રકારનું કેવું થઈ ગયું કહેવાય? બિન સરકારી સંગઠન થઈ ગયું કહેવાય. તો મિત્રો યાદ રાખજો બિન સરકારી સંગઠન છે, તેમ છતાં પણ આ ખૂબ જ મહત્વનું સંગઠન માનવામાં આવે છે કે UN એને ઓબ્ઝર્વરનો દરજ્જો આપ્યો છે, એટલે કે UN દ્વારા નિરીક્ષકનો દરજ્જો આપવામાં આવ્યો છે. UN દ્વારા એક પ્રકારનો નિરીક્ષકનો દરજ્જો આપ્યો. દર 4 વર્ષે એના સભ્યોની વરણી થાય છે, એ યાદ રાખજો મિત્રો. અને આનું વડું મથક છે એ તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે કે મિત્રો આ IUCN નું વડું મથક ક્યાં આવેલું છે. તો મિત્રો આનું વડું મથક છે એ ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો યાદ રાખજો ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડ આનું વડું મથક આવેલું છે. ચલો આટલી બાબત છે મહત્વની બાબત છે. IUCN બાબતે એટલીસ્ટ ખબર હોવી જોઈએ. બાકી ડિટેલમાં આપણે લગભગ લેક્ચર લીધેલો છે નિર્માણ ગુજરાત એક્ઝામમાં, એમાં તમે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો. યસ, હવે વાત કરી છે મારે તમને રેડ ડેટા બુક વિશે. તો રેડ ડેટા બુક છે શું કહે છે? તો મિત્રો અહીંયા યાદ રાખજો કે ભયજનક કે સંકટજનક પ્રજાતિ, સંકટગ્રસ્ત પ્રજાતિ હોય એની યાદી મૂકવામાં આવેલી છે મિત્રો. એટલે કે એવું પુસ્તક જ્યાં પ્રજાતિઓના જે ભય હોય કે હવે આ પ્રજાતિ એનું ભય ઓછી માત્રામાં વધી છે, જેમ ધીરે ધીરે ઓછી વધતી હોય એમ રીતે એની જે સ્કેલિંગ છે એ વધતું જાય, એટલે કે એનું જે ગ્રેડ છે એ વધતો જાય. એન્ડેન્જર્ડ છે, ક્રિટિકલ એન્ડેન્જર્ડ છે, એવી રીતે ધીરે IUCN છે જે ડેટાના આધારે અપડેટ કરશે. મિત્રો ક્યારે બુક આ બહાર પાડવામાં આવી હતી? તો મિત્રો યાદ રાખજો આ જે બુક છે એ 1964 માં ફર્સ્ટ ટાઈમ બહાર પાડવામાં આવી હતી. યાદ રાખજો આટલી બાબત કે એની અંદર આ બાબત આપવામાં આવી છે. તમને એવું પૂછે કે રેડ ડેટા બુક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? IUCN સાચો જવાબ આવશે.